નમસ્કાર, હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને સીધો સંવાદ। આજે એક એવા ટોપિક ઉપર આપણે સંવાદ કરવા જઈ રહ્યા છે કે આ ટોપિક સામાન્ય વર્ગના વ્યક્તિથી લઈને અમીર ધનવાન સૌ કોઈને સ્પર્શે તેવો મુદ્દો છે, કારણ કે છેલ્લા કેટલાક વખતથી જીએસટીમાં ઈંધણ શા માટે સમાવેશ કરવામાં નથી આવતું તે પ્રશ્ન સળગતો હતો અને આ પ્રશ્ન ઉપર હવે પૂર્ણ વિરામ મુકાવા જઈ રહ્યું છે, કારણ કે કેન્દ્ર સરકારે હવે પેટ્રોલ ડીઝલનો જીએસટીમાં સમાવેશ કરવામાં આવે તે પ્રકારની પ્રક્રિયા હાથ લીધી છે અને રાજ્ય સરકારો પાસે સમર્થન માંગ્યું છે, જેમાં ગુજરાતે સૌથી પહેલા સમર્થન આપી દીધું છે। એટલે ગુજરાત તૈયાર છે પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે અને આ જ મુદ્દે આજે આપણે કરીશું સીધો સંવાદ, જોઈશું પેટ્રોલ ડીઝલ જીએસટી હેઠળ સપ્ટેમ્બરમાં નીતિન ગડકરીએ એક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવામાં નહીં આવે, પરંતુ હવે સ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે એ જ કેન્દ્રીય કેબિનેટ પ્રધાન નીતિન ગડકરીએ નિવેદન આપ્યું છે કે જો પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવેશ કરવામાં આવશે તો તેનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સીધો ફાયદો થશે અને તિજોરીની આવકમાં પણ વધારો થઈ શકે છે। જો રાજ્ય સરકારો આ સમર્થન આપે છે તો ત્યારબાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ હવે આ અંગે પ્રસ્તાવને લઈને ચર્ચા વિચારણા કરી શકે છે અને આગળ વધી શકે છે। તો આ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે આર્થિક વિશ્લેષક નિર્મલ નથવાણી અને તેઓની સાથે બીજા આર્થિક વિશ્લેષક જોડાયા છે પલ્લવી આચાર્ય। આપ બંનેનું હું સ્વાગત કરું છું। સૌથી પહેલા નથવાણી સાહેબ, હું આપણી પાસે આવવા માંગીશ કે હવે રહીને જીએસટીમાં જે માંગ હતી એ માંગ સંતોષવામાં આવી રહી છે। જીએસટીમાં હવે પેટ્રોલ ડીઝલને આવરી લેવામાં આવે તે પ્રકારે હવે નિવેદન સામે આવી રહ્યું છે, શું લાગી રહ્યું છે? જાગૃતિજી, સૌથી પહેલા તો અત્યારે આપણે જે સ્થિતિ આખા દેશમાં અનુભવી રહ્યા છીએ એ પેટ્રોલ અને ડીઝલના ભાવની સંવેદનશીલતા અંગેની છે। 2 વર્ષનું આપણે ખાસ અવલોકન કરવું જોઈએ જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવને લગતી કોઈ પણ વાત આપણે કરતા હોઈએ ત્યારે, અને આ 2 વર્ષો છે 2010 અને 2014। 2010માં પેટ્રોલના ભાવો નિયંત્રણ મુક્ત કરવાનો સરકારે નિર્ણય કર્યો અને તેને આંતરરાષ્ટ્રીય બજાર ભાવો સાથે જોડી દીધા। ત્યારબાદ 4 વર્ષના ગાળા બાદ ડીઝલના ભાવોને 2014માં આંતરરાષ્ટ્રીય બજાર ભાવો સાથે જોડી દેવામાં આવ્યા। શરૂઆતમાં તો લોકોમાં સ્વાભાવિક છે કે આક્રોશ હતો, કારણ કે સબસિડીમાંથી સરકાર નાસીપાસ થઈ હતી। સરકાર નીકળી ગઈ કે અમે કોઈ સબસિડી નહીં આપીએ, જે આંતરરાષ્ટ્રીય બજાર ભાવ એટ પાર ઉપભોક્તાએ એ ભાવ વધારો કે ઘટાડો જે થાય તે ભોગવવાનું રહેશે। શરૂઆતમાં 2010 પહેલાની સ્થિતિ તો એવી હતી કે એકાદ રૂપિયાનો પણ ભાવમાં ફેરફાર કરવો હોય તો એ મુદ્દો આર્થિક અને રાજકીય રીતે સંવેદનશીલ બની જતો, ત્યાં સુધી કે ચૂંટણીના પરિણામો પર પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઘટાડાની અસરો જોવા મળતી હતી। આ દિવસો પણ આ દેશે જોયા છે। અલબત્ત હાલમાં લોકો એટલા સંવેદનશીલ રહ્યા નથી કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની કોઈ અસર ચૂંટણી પર જોવા મળે। અલબત્ત છેલ્લે જે ચૂંટણીઓ યોજાઈ એમાં જે થોડી રિએક્શન જોવા મળી એને કારણે સરકારે તાબડતોબ કેન્દ્રીય સ્તરે જોઈએ તો એક્સાઇઝ ડ્યુટીમાં અને રાજ્યના સ્તરે જોઈએ તો વેટમાં નોંધપાત્ર ઘટાડો કર્યો। અત્યારે જે આપણી ચર્ચા છે એ છે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં જીએસટી લાગુ પડશે કે કેમ। ઘણા બધા નિવેદનો નોંધપાત્ર છે, પણ એમાંથી ઉલ્લેખનીય કહી શકાય એવા 3 નિવેદન હું અત્રે મૂકવા માંગુ છું। આશાવાદ જગાવ્યો નીતિન ગડકરીએ। તેમણે એમ કહ્યું કે જો પેટ્રોલ ડીઝલના ભાવો જીએસટી હેઠળ આવરી લેવામાં આવે તો ઉપભોક્તાને નોંધપાત્ર એવો ફાયદો થાય। નીતિન ગડકરીની વાત એ સમગ્ર દેશના લોકોની વાત છે, સાવ સાચી વાત છે, કારણ કે અત્યારે જે 55 થી 60% જેવો જે એગ્રીગેટ ટેક્સ થાય છે એને બદલે જીએસટીના મેક્સિમમ 28%ના સ્લેબમાં આવી જાય। પણ
બીજેપીના જ અગ્રણી નેતા કે જે જીએસટી કાઉન્સિલમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે એ સુશીલ કુમાર મોદીએ નોંધપાત્ર નિવેદન આપ્યું અને તેમણે એમ કહ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવો આગામી 8-10 વર્ષ સુધી જીએસટીના દાયરામાં આવી શકે એમ નથી, કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આવક જે અત્યારે ₹5 લાખ કરોડ જેવી પેટ્રોલ ડીઝલની વેરાની આવકમાંથી થાય છે એ ફક્ત 2 લાખ કરોડ રૂપિયા સુધી સીમિત રહી જશે અને માટે સુશીલ કુમાર મોદીએ આવા કોઈ ઘટનાક્રમ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે. આવું જ પૂર્ણવિરામ નિર્મલા સીતારામને પણ મૂક્યું. એમણે એમ કહ્યું કે રાજ્યો સંમત થતા નથી. એકંદરે દેશના લોકો માટે આ એક લોલીપોપ સમાન ઘટનાક્રમ છે એમ આપણને લાગ્યા કરે છે, કારણ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને પેટ્રોલ અને ડીઝલમાંથી આવક મેળવવી એટલી આસાન થઈ ચૂકી છે કે હવે એ આવકનો મોહ તેઓ છોડી શકે એમ નથી અને માટે નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવે એવી કોઈ શક્યતા જોવાતી નથી. જી પલ્લવીબેન, આપને હું સવાલ પૂછવા માંગીશ કે નથવાણી સાહેબને આપે પણ સાંભળ્યા, મેં પણ સાંભળ્યા અને દર્શક મિત્રો પણ સાંભળી રહ્યા છે અને દર્શકોના મગજમાં એક સવાલ એ પણ આવતો હોય છે કે જ્યારે ઇલેક્શન નજીક આવતું હોય છે તેવા સંજોગોમાં જ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત અને રાજ્ય સરકારની પણ આવી જાહેરાતો થતી હોય છે, પરંતુ નથવાણી સાહેબનું કહેવું છે કે જે પ્રકારની તેઓએ 3 વાત કરી છે, સુશીલ કુમાર મોદી, નિર્મલા સીતારમણ અને ગડકરીનો આશાવાદ, આપને શું લાગી રહ્યું છે, આ શક્ય છે ખરા? જ્યોતિબેન, ખાસ તો હું તમને પહેલા એ કહીશ કે જ્યારે કોરોના કાળ ચાલતો હતો અને ત્યારે પેટ્રોલ ને ક્રૂડ, તમને ખબર હોય તો ક્રૂડ ઓઇલ છે માઇનસમાં જતું રહેલું. ગવર્મેન્ટે પૂરતો સંગ્રહ કરેલો છે અને પબ્લિકનું એક્સપેક્ટેશન ત્યારથી હતું કે હવે પેટ્રોલના ભાવ ઘટવા જોઈએ, એની બદલે 100+, 100+ સેન્ચુરી મારી ગયું. એટલે ઓબ્વિયસ છે કે જેમ જેમ ઇલેક્શન નજીક આવશે ગવર્મેન્ટ છે આ વસ્તુના સ્ટેપ લેશે જ, કારણ કે એને ખબર છે કે પેટ્રોલ અને ડીઝલ એ લોકોની એક પ્રાઇમરી રિક્વાયરમેન્ટ હોય છે. એટલે અત્યારે, કારણ કે છેલ્લા 5 વર્ષથી આ મુદ્દો સાંભળું છું ને, લોકોની ડિમાન્ડ હતી કે ભાઈ તમે આને જીએસટીમાં લો, તો 5 વર્ષમાંથી 4 વર્ષ થયા અને આ વર્ષે જ કેમ એ લોકોને અત્યારે કોરોના કાળ પછી વિચાર આવ્યો કે ચલો હવે એને જીએસટીમાં ઇન્ક્લુડ કરીએ. સો ધીસ ઇઝ અ બિગ ક્વેશ્ચન કે પહેલા જે વસ્તુ કરવાની જરૂર હતી, જ્યારે કોરોના કાળ ચાલતો હતો, ક્રૂડ ઓઇલ માઇનસ ગયેલું, ગવર્મેન્ટ આટલો બધો સંગ્રહ કરેલો છે, તો ત્યારે એ લોકોએ પેટ્રોલ સસ્તું કેમ ના કર્યું અને કેમ અત્યારે બધું જ્યારે ધંધા ઉદ્યોગ બધા ધીરે ધીરે ચાલુ થયા ત્યારે અત્યારે આવક કેમ આવે? એટલે ઓબ્વિયસ છે કે આ ઇલેક્શનની જ અસર છે. અને હા, એક વસ્તુ હું કહીશ કે અત્યારે જયારે ગુજરાત ગવર્મેન્ટે વેટ ઘટાડ્યો તો ગુજરાત ગવર્મેન્ટને 700 થી 800 કરોડની એટલીસ્ટ ડેફિશિયન્સી પડી છે અને એ જે ડેફિશિયન્સી છે ગવર્મેન્ટ કોઈ બી રીતે રિકવર કરશે. કદાચ ચાલો માનો કે કાલ સવારે પેટ્રોલ ડીઝલ છે જો જીએસટીમાં આવી જશે અને પ્રાઇસ પેટ્રોલ ના ઘટશે તો ગવર્મેન્ટ બીજી કોઈ રીતે આપણી પાસેથી આ ઇન્કમ છે જનરેટ કરવા કોશિશ કરશે, આ ગેરંટી. સાચી વાત છે. આપણી સાથે આ સંવાદમાં ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે FGPDAના ખજાનચી એવા તનસુખ પરમાર. તનસુખભાઈ, સ્વાગત આપનું મંતવ્ય ન્યૂઝના સ્ટુડિયોમાં. તનસુખભાઈ, આપણે વાત કરી રહ્યા છીએ કે કેન્દ્ર સરકારે રાજ્યો પાસે સમર્થન માંગ્યું છે કે પેટ્રોલ ડીઝલને આપણે જીએસટીમાં દાયરામાં લાવવું કે નહીં, અને એમાં સૌથી પહેલું રાજ્ય બન્યું છે ગુજરાત અને ગુજરાતે પોતાની સહમતિ દર્શાવી દીધી છે. લાગી રહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલની સરકાર અંતર્ગત રાજ્યની પ્રજાને આ જીએસટીનો ફાયદો મળશે? જો કેન્દ્ર સરકારને સહયોગ આપતું હોય ગુજરાત સ્ટેટ કે અમે જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલને લઈ આવવા તૈયાર છીએ, તો આમ જનતા માટે બહુ સારી વાત છે. જેમ કે અત્યારે આપણે જોઈએ કે પેટ્રોલ ઉપર વેટ છે, તો પેટ્રોલ ડીઝલ ઉપર વેટ માટે પણ જીએસટી ડિપાર્ટમેન્ટે અલગ સ્ટાફ રાખવો પડે છે. એના માટે સમય, પૈસાની બરબાદી થાય છે અને આ જીએસટી હેઠળ આવી જશે તો પ્રજાને પણ પેટ્રોલ જો એ 30%, 28%ના સ્લેબમાં રાખે તો પેટ્રોલ પણ પ્રજાને સસ્તા ભાવે મળી શકે એમ છે. જી, તો હવે માની લો કે જીએસટીના દાયરામાં હવે પેટ્રોલ અને ડીઝલ આવી જાય છે તો ગુજરાતમાં તેની અસર કેવી વર્તાશે? કારણ કે સૌથી પહેલા તો કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને તેના આધારે રાજ્ય સરકારે વેટ પણ ઘટાડ્યો છે. અત્યારે જે પેટ્રોલ 106, ડીઝલ 106 ને પાર પહોંચી ચૂક્યું હતું અને અત્યારે વેટમાં ઘટાડો, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાની આસપાસ હવે 90-95ની આસપાસ આવી ગયો છે. વધુ કેટલો ઘટાડો થઈ શકે? હવે આમાં વધુ ઘટાડો તો સરકાર કયા સ્લેબમાં રાખે છે, કેટલા પર્સન્ટેજ જીએસટી રાખે છે એના ઉપર આધાર રાખે છે. પણ ઓવરઓલ જીએસટીમાં આવી જશે પેટ્રોલ ડીઝલ તો એનાથી અત્યારે મારા માનવા મુજબ હજુ બી 7 થી 8 રૂપિયાનો પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો જોવા મળે.
નથવાણી સાહેબ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારની આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કે વિકલ્પ શોધવા પડશે. જો જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલને લાવવામાં આવે છે તો રાજ્ય સરકારે વિકલ્પ શોધવા પડશે. રાજ્યમાં આવક બીજા સોર્સ કઈ રીતે ઉભી કરી શકે એ માટે તો કયા વિકલ્પ હોઈ શકે? જાગૃતિજી, જ્યારથી પેટ્રોલ અને ડીઝલના ભાવોને અંકુશ મુક્ત કરવામાં આવ્યા તે પહેલાંની જો આપણે સ્થિતિ જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવો એ લગભગ બીજા ભાગના હતા, એટલે કે 66.2% સમજી લઈએ, અને 1/3 ભાગ એ વેરાનો હતો. આજે ઉલટું થઈ ગયું છે. આજે પેટ્રોલ ડીઝલનો ભાવ 1/3 અને વેરા જે કેન્દ્ર અને રાજ્યના છે એ મળીને 2/3 ભાગ, એટલે કે આખા કિંમત અને વેરાના સમીકરણો ઉલટાઈ ગયા. આજે કેન્દ્ર સરકાર હોય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હોય તો રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલના વેરા પર એટલી બધી નપતી થઈ ગઈ છે કે એમાં સહેજ પણ ઊની આંચ આવે તો બંનેમાંથી કોઈને પરવડી શકે એમ નથી, અને માટે બંને સાથે મળીને એકબીજાનો સહકાર માગી રહ્યા છે. જ્યારે જીએસટી લાગુ પાડવાની વાત હતી ત્યારે યેનકેન રીતે રાજ્યોને સમજાવવામાં આવ્યા હતા. તો એવી જ કોઈ ફોર્મ્યુલા કેન્દ્ર વધુ એક વખત મૂકી અને રાજ્યોને પ્રયત્ન કરે તો સમજાવી શકે, પણ એવું કરવાને બદલે કેન્દ્ર રાજ્યો ઉપર ઢોળે છે, રાજ્યો કેન્દ્ર ઉપર ઢોળે છે, અને આમ જોઈએ તો બંને પરોક્ષ રીતે એકમેકને બચાવની મુદ્રામાં રાખે છે. કોઈ પણ સંજોગોમાં પેટ્રોલ ડીઝલના ભાવો જે મનસ્વી રીતે વધારવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય પેરિટીની વાત તો ભૂલી ગઈ. આ જ રીતે આપને કહું, ડોલરના ભાવ સાથે હવે એને કોઈ સંબંધ નથી રહ્યો, ફુગાવાના દર સાથે હવે એને કોઈ સંબંધ નથી રહ્યો, બેરલના ભાવ સાથે હવે એને કોઈ સંબંધ નથી રહ્યો જે અગાઉ હતો. હવે તો સરકાર ઈચ્છે એને અનુરૂપ પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવે છે અને યેનકેન રીતે રાજકોષીય ખાધ બુરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અનેક વખત પેટ્રોલિયમ પ્રધાને બચાવની પોઝિશનમાં આવી અને એમ કહ્યું છે કે જ્યારે દેશમાં મફત રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે તે અંગેનો ખર્ચ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારા દ્વારા અમે વસૂલ કરી રહ્યા છીએ. આવું સ્પષ્ટ અને ખુલ્લેઆમ નિવેદન કરવામાં આવ્યું છે. તો હવે આંતરરાષ્ટ્રીય બજાર ભાવ સાથે પેટ્રોલના ભાવોને જોડવાની વાત ભૂતકાળ બની ગઈ છે. હવે તો સરકાર પોતાની ખાધ પૂરવા કે આવક વધારવા માટે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરી રહ્યા છે સ્પષ્ટ બન્યું છે. અને ત્યારે ભલે ગુજરાત સરકારે જીએસટીમાં પોતાનો સહકાર જાહેર કર્યો, પરંતુ હજુ તો પાછળ ઘણા બધા રાજ્યો છે અને આ એક પ્રકારની રાજનીતિ પણ કહી શકાય, કેમ કે રાજસ્થાનની વાત કરીએ તો ઓલમોસ્ટ 36% જેવો વેટ વસૂલ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાન કઈ રીતે જીએસટીમાં આવવાનું પસંદ કરે, એની આવક બીજી શું? તો આવા ઘણા બધા રાજ્યો છે. તેલંગાણાની પણ હું તમને વાત કરી શકું. તો આવા રાજ્યો સ્વાભાવિક રીતે જીએસટીનું સર્કલ પસંદ નહીં કરે અને આમ રાજનીતિની દ્રષ્ટિએ ગુજરાત સરકારની જીત પાકી છે. સાચી વાત છે પલ્લવીબેન. જ્યારે બળતણના ભાવમાં વધારો થતો હોય છે, પેટ્રોલ ડીઝલ સીએનજીમાં વધારો થાય, તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન ઉપર અને તેની સીધી અસર મોંઘવારી, જીવન જરૂરિયાતની રોજિંદા જે ચીજવસ્તુઓ હોય છે તેના ભાવમાં વધારો થતો હોય છે. માની લો કે જીએસટીના દાયરામાં બળતણ આવી ગયું તો તેના કારણે શું મોંઘવારી ઘટશે ટ્રાન્સપોર્ટેશન ઉપર અને આપણી રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપર કેવી અસર થઈ શકે? આમાં હું નથી માનતી કે જીએસટીના દાયરામાં પેટ્રોલ આવે તો બી કોઈ રીતે મોંઘવારી ઘટે. એનું રીઝન છે કે છેલ્લા આટલા વર્ષોથી તમે એક વસ્તુ એનાલિસિસ કરી હશે કે જ્યારે કોઈ ઇવન નાનામાં નાની વસ્તુ કે દાળ ચોખાના ભાવ પણ એક વખત વધ્યા પછી ક્યારેય ઘટ્યા હોય એવું મેં સાંભળ્યું નથી. કોઈ પણ રીતે આ મોંઘવારી જે એક વખત વધે છે એ પાછા ક્યારેય એના મૂળ સ્વરૂપે આવતી નથી. એટલે પેટ્રોલ ડીઝલ સસ્તા થશે તો એનો મતલબ એવો બિલકુલ નહીં માનવાનો કે ટ્રાન્સપોર્ટેશન વાળા ઘટાડશે. કેટલા રૂપિયા ઘટાડશે? 20 રૂપિયા, 10 રૂપિયા, કે જેનો આપણને કોઈ ફાયદો થવાનો નથી. અને આખી આ એટલી ખરાબ ગેમ ચેન્જર ચાલી રહી છે કે આમ જોવા જઈએ તો જે સામાન્ય લેમેન જે કહેવાય કે સામાન્ય માણસ છે, મધ્યમ વર્ગ છે, એ લોકોને જે એક વખત અસર પડી એ પછી ક્યારેય એમાંથી એ લોકો બહાર આવી શકતા નથી. આ મારું એક એનાલિસિસ છે, કારણ કે હું ફાઇનાન્સના ફિલ્ડમાં જોડાયેલી પણ છું અને એટલા માટે મને આ ખ્યાલ છે કે જ્યારે માણસ મારી જોડે વાત કરતો હોય ત્યારે મને એમ થાય કે તમે એક સ્કૂલની ફીસ કરો, અને સ્કૂલની વાન અત્યારે 1000 રૂપિયા એની સ્કૂલ બસની ફીસ હોય છે. તમે એમ માનો છો કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે એટલે બસવાળા ફરી પાછા 500 રૂપિયા આવી જશે? નોટ પોસિબલ. એટલે એક વખત ભાવ વધારો થયા પછી ક્યારેય ઘટતો નથી અને ઘટવાનો પણ નથી. આ એક સત્ય હકીકત છે.
તનસુખભાઈ આપને પૂછવા માંગીશ કે જીએસટી કાઉન્સિલે 17 સપ્ટેમ્બરની બેઠકમાં પેટ્રોલ ડીઝલને જીએસટીમાં દાયરામાં લાવવા માટેની સ્પષ્ટ સ્વીકૃતિ નહોતી આપી, એટલે કે નામંજૂર કરી હતી આ માંગને. અને હવે નીતિન ગડકરી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે જીએસટીના દાયરામાં લાવવામાં આવશે, રાજ્ય સરકારો સહમતિ દર્શાવશે તો નાણાં પ્રધાન તેની ઉપર ચોક્કસથી વિચાર વિમર્શ કરશે. એટલે આ જે વિસંગતતા છે એ વિસંગતતા પણ ભારે પડી શકે છે. એકચ્યુઅલી શું છે કે ચાલો ગુજરાતે અત્યારે એવું કહી આપ્યું છે કે અમે જીએસટીના દાયરામાં આવવા માટે તૈયાર છીએ, પણ પૂરા ભારતના તમામ રાજ્યોએ પણ આ સ્વીકારવું પડશે. જ્યારે એ સ્વીકારશે ત્યારે, એટલે અત્યારે તો ગુજરાતે પહેલ કરી છે, આગળ જતા હજી કયા કયા રાજ્યો પહેલ કરે છે. સપોઝ તમે અત્યારે રાજસ્થાનમાં સાહેબે કીધું એમ 36% ડીઝલ ઉપર વેચ છે, તો એની આવક જતી નહીં કરે. એટલે અત્યારે ભલે ગુજરાત તૈયાર થઈ ગયું, પણ આગળ જતા કેવા સમય સંજોગો ઊભા થાય છે, કેટલા રાજ્યો જીએસટીમાં આવવા માટે તૈયાર થાય છે, એના ઉપર બધો આધાર રાખે છે. માની લો કે આપણે 100%ની વાત નથી કરતા, પરંતુ આપણે 70-30 નો રેશિયો રાખીએ કે 70% રાજ્યો હા પાડી દે છે કે અમે લોકો સહમતિ દર્શાવીએ છીએ, તો પછી આ પ્રક્રિયા કેટલો સમય અનુગતો પછી કેટલી લાંબી થઈ શકે છે, ફાઇનલી ડિસિઝન આવે તેની માટે? આપણે જોઈ રહ્યા છીએ કે આ જીએસટીમાં પેટ્રોલ ડીઝલને લાવવા માટે છેલ્લા 2 વર્ષથી આ સતત પ્રયાસો ચાલી રહ્યા છે, તેમ છતાં બી હજી કશી સફળતા મળી નથી. એટલે આગળ જતા મને પણ લાગતું નથી, ભલે ગુજરાત તૈયાર થયું છે, બીજા રાજ્યો તૈયાર થાય ત્યારબાદ નિર્ણય લેવાશે. અને 70-30ના રેશિયામાં પણ હું નથી માનતો કે શક્ય બને, કારણ કે કોઈ રાજ્યોને અત્યારે પોતાની આવક જતી કરવી નથી, એ પોતાની આવક જળવાઈ રહે એમાં જ એનું લક્ષ્ય છે. નથવાણી સાહેબ, આપને પૂછવા માંગીશ કે આપ જો તનસુખભાઈ છે અને પલ્લવીબેન છે, આપણે ત્રણે આપ મહાનુભાવ એવું ઈચ્છી રહ્યા છો અને એવું કહી રહ્યા છો કે આ શક્ય છે જ નહીં કે જીએસટી માં દાયરામાં પેટ્રોલ ડીઝલ આવે. ચલો આવી ગયું અને ગુજરાતની સહમતિ અને ગુજરાતને તેનો લાભ મળે છે, તો કયા પ્રકારનો લાભ મળી શકે? આપણે પોઝિટિવ વિચારીએ, કારણ કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવની સામે આપણે જો વિચારીએ તો સામાન્ય વર્ગનું ધ્યાનમાં રાખીએ અને ચલો જીએસટીના દાયરામાં આવી પણ ગયું તો કેવા પ્રકારે ફાયદો થઈ શકે છે? સ્વાભાવિક છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો એ સમગ્ર દેશને ચાલક બળને અસર કરતી કિંમતો છે. કેમ કે પેટ્રોલ અને ડીઝલના ભાવો જે રીતે વધતા હતા, લોકોનો રોષ સામે આવી રહ્યો હતો. પેટ્રોલ પંપ પર જ્યારે લોકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હતા ત્યારે લોકો પોતાના પેટ્રોલ ડીઝલ અંગેના ખર્ચમાં કરકસર કરી રહ્યા હતા. અને જ્યારે દેશનું ચાલક બળ ઘટે ત્યારે સ્વાભાવિક છે કે દેશની આર્થિક ગતિવિધિઓ પર ન દેખાય કે દેખાય એવી અસરો આવે. પેટ્રોલ ડીઝલના ભાવો ઘટે તો નિશંકપણે લોકોની તથા ઉદ્યોગોની પડતર નીચી આવશે. એમાં સેવા ઉદ્યોગ પણ હોઈ શકે, એવિએશન ઇન્ડસ્ટ્રી પણ હોઈ શકે. એને પડતર સાથે સીધી નિસ્બત છે, અને પડતર નીચી આવે એટલે લોકોની ખરીદ શક્તિ વધે, લોકોની ખુશહાલીમાં વધારો થાય, એકંદરે અર્થતંત્રમાં તેજીનો સંચાર જોવા મળે. દેશમાં વસ્તુઓની પડતર નીચી આવે એટલે દેશમાં ઉત્પાદિત વસ્તુઓની નિકાસ વધે, દેશને વિદેશી મૂંડિયામણની આવક થાય અને આમ ડોલર સામે રૂપિયો મજબૂત થાય. તો રાષ્ટ્રીય સ્તરથી માંડી અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી એની અત્યંત સાનુકૂળ અસરો આવી શકે. આપણે એવું ઈચ્છીએ કે બધા જ રાજ્યો સંમત થાય અને પેટ્રોલ અને ડીઝલના ભાવોને જીએસટીના દાયરામાં લેવા સંમત થાય તો દેશમાં ખુશાલીનો એક નવો અધ્યાય નિશ્ચિતપણે શરૂ થશે. તો ભાવ કઈ સપાટીને આંબી શકે છે? પેટ્રોલ ડીઝલના ભાવ કઈ સપાટીને આંબી શકે? નથવાણી સર, અત્યારે આપણે જે સદીએ પહોંચી ગયા છીએ, સદી ફટકારી છે બધા જ રાજ્યોમાં લગભગ બરાબર, તો ઓલમોસ્ટ મારા મતે એ 70 થી 75 રૂપિયાની સપાટીએ એને લાવી શકાય. કારણ કે 60% એ એગ્રીગેટ ટેક્સ થાય છે, અમુક વખતે તો 65%નો એગ્રીગેટ ટેક્સ થાય છે. એને બદલે સીધો એકમાત્ર વન નેશન વન ટેક્સ, ફક્ત આપણે જો 28% આવી જઈએ તો 70 થી 75 રૂપિયાની આસપાસ પેટ્રોલ ડીઝલના ભાવોને આપણે રાખી શકીએ. સાચી વાત કહેવાય, કારણ કે અત્યારે જે પેટ્રોલ ડીઝલ માટે આપણે 90, 95, 96 રૂપિયા ખર્ચતા હોઈએ છીએ અને પછી 70 અને 75 રૂપિયાના ઉપર પેટ્રોલનો ભાવ આપણે જોતા હોઈએ ત્યારે સ્વાભાવિકપણે દરેક વ્યક્તિના ચહેરા ઉપર ખુશહાલી આવશે, જેવું નથવાણી સરે કહ્યું એ રીતે. પલ્લવીબેન, દિવાળીનો સમયગાળો હતો અને આ મોટા તહેવારમાં, હિન્દુઓનો મોટો તહેવાર, અને તેમાં સતત પેટ્રોલ ડીઝલમાં 34, 36, 38 પૈસાનો વધારો પેટ્રોલ ડીઝલમાં થતો હતો અને ત્યારબાદ અચાનક જ તે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો, વેટમાં ઘટાડો અને પેટ્રોલ ડીઝલના ભાવ
ભાવ ઘટી ગયા, એટલે એ નિર્ણય અને અત્યારે જીએસટી નો નિર્ણય કઈ તાલમેલ લાગી રહ્યો છે આપને? હું તો ખાલી એટલું કહીશ કે અત્યારે મે બી કે ઇલેક્શનને લીધે કદાચ આ લોકો આ ડિસિઝન લઈ પણ લે, કારણ કે ઇલેક્શન નજીક આવી રહી છે, બીજેપીને પણ ખબર છે, એટલે આ ડિસિઝન કદાચ આવી જાય ને ખરેખર જો 70-75 થઈ જાય તો એટલીસ્ટ હું એવી આશા રાખું કે થોડા સમય માટે, ચલો માની લઈએ કે થોડા સમય માટે, કારણ કે આ મને ખબર છે કે બહુ લાંબો સમય ચાલવાનો નથી, થોડા સમય માટે બી લોકો ખુશ થશે કે ચલો એટલીસ્ટ કંઈક બચત થઈ. અત્યારે બહુ સાચી વાત કરી નથવાણી સાહેબે કે ભાઈ બધા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં પણ પોતાનો ઘટાડો કરી રહ્યા છે, અને ઘણું બધું મેં એવું જોયેલું છે કે પેટ્રોલની વધતી કિંમતને લીધે ઘણા બધા પોતાના કરકસર કરી રહ્યા છે પોતપોતાની રીતે, કે ભાઈ ચલો બાઇક પર ડબલમાં જાય કે રિક્ષા ઓછી કરે કે આ રીતે કરકસર કરી રહ્યા છે. અને જો સાચે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરે તો એનો ફાયદો આમ જનતાને મળશે અને ખરેખર ખુશ થશે. પણ મને એવું લાગી રહ્યું છે કે ઇલેક્શન છે, ઇલેક્શનના લીધે થઈને આ બધું અત્યારે ચાલી રહ્યું છે, અને ઇલેક્શન પૂરી થશે, ગવર્મેન્ટ ફિક્સ થઈ જશે, એટલે ફરી પાછી આ વસ્તુ હતી ત્યાં આવી જશે. ખૂબ જ સાચી વાત છે, અને દૂધનો દાજો છાશ ફૂંકી ફૂંકીને પીવે, કારણ કે આવા તો અનેક વણઝારો વચનોની લાણી કરવામાં આવતી હોય છે, અને હવે પ્રજા પણ શાણી સમજી ગઈ છે કે આ ઇલેક્શન નજીક આવી રહ્યા છે, એટલે એના માટે આ જે લોલીપોપ આપવામાં આવી રહ્યા છે, વચનો કરવામાં આવી રહ્યા છે, તેની પર વિશ્વાસ કરવો અયોગ્ય છે અને વિશ્વાસ કરી શકાય નહીં. તનસુખભાઈ, આપને પૂછવા માંગીશ કે પલ્લવીબેને કીધું કે ચલો ટૂંક સમય માટે તો ટૂંક સમય માટે, પરંતુ આપણને થોડીક આશા એવી જાગશે કે ચલો ભાઈ થોડા સમય માટે આપણે બચત પણ કરી શકીએ છીએ. હવે માની લો કે જીએસટીમાં મોટા ભાગના રાજ્યોએ સહમતિ આપી દીધી અને આ ઇલેક્શન લક્ષી નિર્ણય સાબિત ન થાય અને કાયમી નિર્ણય બની જાય તો સૌથી સારું છે. તો રાજ્યોએ હવે આવક માટે કયા બીજા વિકલ્પ શોધવા પડી શકે? રાજ્યોએ આવક માટે જેવી રીતે જે લક્ઝરિયસ આઇટમ છે, લક્ઝરિયસ આઇટમ કોઈ બી તમે જુઓ, એના પર ટેક્સીસ વધારી અને એમાંથી સરકાર એની રેવન્યુ જનરેટ કરી શકે છે. આજે પેટ્રોલ ડીઝલ છે એ તમે જુઓ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધામાં આપણે પેટ્રોલ ડીઝલની જરૂરિયાત પડે છે. હવે પેટ્રોલ ડીઝલ જેટલું સસ્તું થશે એટલી માણસોની ખરીદ શક્તિ વધશે, જેનાથી માર્કેટમાં પણ તેજી આવશે. પણ સામે એ જોવાનું છે, પેટ્રોલ ડીઝલના રેટ આજે જ્યારે ડીઝલના રેટ વધે છે ત્યારે ટ્રાન્સપોર્ટેશનના બહાને જરૂરી ચીજ વસ્તુઓ, શાકભાજી, દૂધ આપ જુઓ છો એમાં 2 રૂપિયાનો વધારો થાય છે. પણ જ્યારે ડીઝલના ભાવ ઘટ્યા છે ત્યારે એમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. એટલે મારું માનવું એવું છે કે જો તમે ફક્ત પેટ્રોલ ડીઝલને એસેન્શિયલ કોમોડિટીમાં ના લો, દૂધ, શાકભાજી, અનાજ આ બધું બી એસેન્શિયલ કોમોડિટીમાં છે, આના ઉપર પણ સરકારનું ભાવ નિયંત્રણ હોવો જોઈએ. સાચી વાત છે. એટલે એવું નથી કે પેટ્રોલ ડીઝલનો તમે જીએસટીના દાયરામાં લાવો છો અને એની જે આવક થતી હતી એ આવક હવે ઘટી જતા તે સરભરા કરવા માટે અન્ય વિકલ્પમાં તમે બીજી વસ્તુમાં વેટ વધારી દો અને ત્યાં મોંઘવારીનો રેસ તમે વધારી દો. એટલે આ પ્રકારનું જે એક તાલમેલ અને બેલેન્સિંગ રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે. પરંતુ અત્યારે રાજ્યમાં જે પ્રકારે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા જીએસટીના દાયરામાં લાવવા માટે પેટ્રોલ ડીઝલની સહમતિ દર્શાવી દેવાઈ છે, હવે રાહ જોવાઈ રહી છે કે અન્ય રાજ્યો કેવા પ્રકારનું વલણ અપનાવે છે. અને માની લઈએ કે ચલો તમામે તમામ રાજ્યો તૈયાર થઈ પણ જાય છે, તો શું આ જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલનો સમાવેશ કરવાનો નિર્ણય શું ફક્ત ચૂંટણી લક્ષી છે કે પછી તે કાયમી નિર્ણય સાબિત થાય છે? આ ચર્ચામાં જોડાયા નથવાણી સાહેબ, આપ, તનસુખભાઈ અને પલ્લવીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. જો જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલ આવે છે તો આર્થિક તંત્રમાં તેજીનો સંચાર થશે, વિદેશી હુંડિયામણની આવકમાં વધારો થશે અને આ રાજ્યમાં, દેશમાં ખુશહાલીનો પણ સંચાર થઈ શકે છે. હવે આ ખુશહાલીનો સંચાર, તેજીનો સંચાર ફક્ત ને ફક્ત રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર ઉપર છે. જો તેઓ જીએસટીના આ નિર્ણયને આગળ કાયમી બનાવી જાણશે તો જ. પણ તેની સામે અન્ય કોઈ ચીજ વસ્તુઓ ઉપર જો મોંઘવારીનો માર ઠોકવામાં ન આવે તો જ આ નિર્ણય જનતા માટે સુખાકારી લઈને આવશે. તો સીધો સંવાદ અંતર્ગત હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.